જીવનમાં આપણે ઘણી જગ્યા ઉપર સાંભળ્યું છે કે ક્યારેક વ્યક્તિ પોતાના પરિશ્રમથી આગળ વધતો હોય છે તો ક્યારેક વ્યક્તિ પોતાના નસીબથી આગળ વધતો હોય છે અને એવા વ્યક્તિ કે જે પોતાના નસીબથી રાતોરાત પોતાના કિસ્મતની લકીરો બદલી દે છે. એ જ્યારે સાંજે સૂવે છે અને જ્યારે સવારે ઉઠે છે ત્યારે એ વ્યક્તિ કરોડપતિ બની જાય છે અને એ વ્યક્તિ 1 કરોડનું ઇનામ જીતે છે અને તે પણ લીગલી પ્રોસેસ સાથે. એવા વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નમસ્તે. નમસ્તે. પહેલા તો તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ કે તમે 1 કરોડના માલિક બની ચૂક્યા છો. શું છે તમારું નામ? તમે કયોના વતની છો? મારું નામ ચૌધરી અરવિંદભાઈ જયસુખભાઈ. હું ધાનેરા તાલુકાના જડિયા ગામનો વતની છું. ધાનેરા તાલુકાના જડિયા ગામ. બરાબર. અરવિંદભાઈ, તમે 1 કરોડ રૂપિયાનું તમે ઇનામ જીત્યા છો, તો હું જાણવાનો પ્રયત્ન કરીશ કે આ કયા માધ્યમથી જીત્યા છો અને આ જ્યારે શરૂઆત થઈ ત્યારે કઈ પ્રોસેસથી તમે શરૂઆત કરી અને છેક ઇનામ કઈ રીતે તમને મળ્યું, આખું ઘટનાક્રમ, આ પ્રોસેસ તમે મને જણાવશો. આ પ્રોસેસ ભારત સરકારે, સેન્ટ્રલ ગવર્મેન્ટે મેરા બિલ મેરા અધિકાર એક સ્કીમ બહાર પાડી હતી. દરેક ગ્રાહક ખરીદી કરે અને એ બિલ, જીએસટી વાળું બિલ લે, એ અંદર પોસ્ટ કરવાનું રહે. એટલે દરેક ગ્રાહક જાગૃત થાય એના માટે કે આપણે કોઈ પણ ખરીદી કરીએ એટલે બિલ લેવાનો આગ્રહ રાખે કોઈ પણ ગ્રાહક. બરાબર. તો ક્યારે આ તમે શરૂઆત ક્યારે કરી? મેં આ ચાલુ થઈ એ મહિનાથી ચાલુ કરી નાખી હતી. કયા મહિનામાં ચાલુ? 1 સપ્ટેમ્બરે 2023 ચાલુ થઈ હતી. અને એ મહિનામાં હું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરું એટલે અમારે મહિનામાં કરંટ અફેર પહોંચવાનું આવે. એમાં મારે વાંચવામાં આવ્યું એટલે મેં મારા મોબાઈલમાં એપ ઇન્સ્ટોલ કરી અને મેં એ ટાઈમથી અમે ખરીદી, મતલબ રૂમ રાખીને ફ્રેન્ડ સર્કલ રહીએ એટલે એમાં રૂમનો સામાન લાવીએ ને એમાં અમે બિલ લાવતા, એ બિલ હું પોસ્ટ કરતો અંદર. કયા બિલ હતા? એવા કયા બિલ હતા? એ બધું રૂમનો સામાન, અમે કોઈ પણ કરિયાણું છે, આ રૂમનો સામાન ગમે તે લાવતા, એ બિલ અંદર મેં પોસ્ટ કરતા. બરાબર. મતલબ કે કોઈ દુકાનમાંથી કે ના, મોલમાંથી મેં કર્યું હતું. આ ડીમાર્ટ છે, પછી આ વિનાયક મોલ છે, અમુક નાના મોટા ઇન્સ્ટોલ છે ને એમાંથી જીએસટી વાળું બિલ. જીએસટી વાળું બિલ તમે એમાં અપલોડ કરવાનું? હા, અપલોડ કરવાનું એમાં. બરાબર છે. તો આ સપ્ટેમ્બરથી આ પ્રોસેસ તમે કરી? સપ્ટેમ્બર 2023 થી ચાલુ ગવર્મેન્ટે સ્કીમ બહાર પાડી હતી. બરાબર છે. અને તમે અત્યારે માર્ચમાં 1 કરોડ રૂપિયા લઈને અત્યારે બેઠા છો, એ કહી શકાય છે. તો આ જ્યારે તમને સૌ પ્રથમવાર ક્યારે ખબર પડે છે કે તમે 1 કરોડના વિજેતા બન્યા? આ મને 12 માર્ચ 2024 નો હું અહીંયા લાઇબ્રેરી વાંચતો હતો. એટલે એક સરનો ફોન આવ્યો મને કે મને પૂછ્યું તારું નામ શું છે, તું ક્યાં રહે છે ને તું કયા ગામનો છે ને બધું મારું એને લીધું, બધું સરનામું, એડ્રેસ પૂછ્યું. પછી કીધું કે તું મેરા બિલ મેરા અધિકારમાં વિનર થયો હોય એટલે કે તારા ડોક્યુમેન્ટ તારે મને આપવાના રહેશે. એટલે મેં પહેલાં તો કન્ફર્મ ન કર્યું. હાલ બધા સાયબર ક્રાઇમ થતા હોય એટલે મેં બધું કન્ફર્મ કર્યું. બીજા દિવસે મેં પછી કન્ફર્મ કરીને એના પછી જ મેં એનાથી આગળ વધ્યો. એ ફોન કઈ જગ્યાએ આવ્યો હતો? ફોન એક સાહેબે કર્યો હતો. કયા સાહેબ? જીએસટી, ચેતનભાઈ સાહેબે, જીએસટીમાં જોબ કરે. મતલબ બનાસકાંઠા જીએસટી વિભાગમાંથી? હા હા. બરાબર છે. એમણે વેરિફિકેશન માટે તમને બોલાયા? હા, બોલાયા. શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન? એમાં મારું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની બધી ડિટેલ્સ, પાસબુક ને એની ઝેરોક્સ ને એ બધી ડિટેલ આપી મેં. બરાબર. ઘરનું તમારું કોઈ એડ્રેસનું કોઈ એવું કે કોઈ એવું એક વ્યક્તિ સાક્ષી તરીકે? ના, સાક્ષી બાદ કોઈ નહીં એવું કોઈ વ્યક્તિ નહીં. મતલબ કે તમારું મજબૂત વેરિફિકેશન થયું છે કે તમે વિજેતા બન્યા છે એ જ વ્યક્તિ તમે અરવિંદભાઈ ચૌધરી, તમે પોતે જ છો? હા, 2 વખત ક્રોસ વેરીફાઈ થયું. બરાબર છે. અને હવે સુધી તમારા ખાતામાં પૈસા આવી ગયા? હા, પૈસા આવી ગયા. કેટલા પૈસા આવ્યા? મારા ખાતામાં 68,80,000 આવ્યા. ટોટલ 1 કરોડ હું વિજેતા બન્યો હતો. એમાં 31.2% ઇન્કમ ટેક્સ કપાયું. ઇન્કમ ટેક્સ કપાયું છે. મતલબ કે 68,80,000 રૂપિયા તમારા ખાતામાં અત્યારે આવી ગયા છે. ક્યારે આવ્યા? જમા ક્યારે થયા? જમા થયા કાલ. ગઈકાલે જમા? ગઈકાલે. કઈ તારીખ? 2 એપ્રિલ 2024. 2 એપ્રિલ 2024 ના દિવસે. 12 માર્ચે તમારો ફોન આવ્યો. બરાબર. તો અરવિંદભાઈ, સૌ પ્રથમ તમે આ 1 કરોડના વિજેતા બનો છો, એક્સાઇટમેન્ટ દરેક વ્યક્તિનું હોય છે. સૌ પ્રથમ તમે આ ખુશી કોના આગળ વ્યક્ત કરી? મેં મારા ભાઈને ફોન કર્યો ઘરે. હું કીધું આપણે આ વિજેતા થઈ ગયા 1 કરોડ. પછી મેં મારા ફાધરને ફોન કર્યો. શું એમનું રિપ્લાય શું હતું? એમને જાણવું એટલા માટે છે કે ખુશી, અમારા એક ગરીબ પરિવારમાં 1 કરોડ રૂપિયા આવે એટલે એમાં એક અલગ ખુશી હોય. મતલબ કે બહુ મોટી અમાઉન્ટ કહેવાય, એટલે બહુ મોટી ખુશી થઈ તમારી. ખેડૂતના માટે 1 કરોડ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય. બહુ મોટી રકમ કહેવાય. તો એ જ્યારે પૈસા તમારા ખાતામાં આવી જાય છે
તમારો અત્યારે મેઇન પેશન છે, તમે સ્પર્ધાત્મકની તૈયારી કરો છો, તમારો અત્યારે કંઈક ગોલ હશે, તો શું એ ગોલ ઉપર તમે કાયમ છો? મારો હાલ ગોલ જે છે એના માટે હું કાયમ છું. હાલ પૈસા 1 કરોડના માટે હું કોઈ છોડી દેવાનું એવું વસ્તુ નથી મારા મનમાં. જે મારું લક્ષ્ય છે એને હું પ્રાપ્ત કરી અને પછી જ આગળનું વિચારીશ. મતલબ કે તમે 1 કરોડ રૂપિયા આવ્યા છો તો તમે બિલકુલ ધૈર્ય, ધીરજ અને વિનમ્રતા રકમ સ્વીકારો છો, પણ તમે ગોલ ઉપર મક્કમ. હા, મારા જે લક્ષ્ય છે એના ઉપર હું મક્કમ હું. ખૂબ સરસ. પરંતુ મારે બીજું જાણવું છે કે સરકારે આ મેરા બિલ મેરા અધિકાર એપ્લિકેશન લાવી, આ મતલબ આખા ભારતમાં હતી કે કોઈ? ના, આખા ભારતમાં નથી. ટોટલ 5 રાજ્ય હતા. કયા કયા? 3 રાજ્ય, હરિયાણા, ગુજરાત, આસામ, અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ, પાંડિચેરી અને દીવ દમણ અને દાદરા નગર હવેલી. ટોટલ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 3 રાજ્ય, ટોટલ 5 રાજ્યમાં આ સ્કીમ અવેલેબલ હતી. મતલબ કે 3 રાજ્યો ને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં આટલા પૂરતી જ આ સ્કીમ હતી. અને એ સ્કીમમાં ગુજરાતનો અને બનાસકાંઠાનો ધાનેરાનો છેક જડિયા ગામનો એક સામાન્ય ઘરમાંથી જન્મેલ વ્યક્તિ 1 કરોડ રૂપિયા ઇનામ જીતે છે. કેટલા નસીબદાર છે! બહુ સારું લાગે છે. કેવું લાગે છે? સારું તો લાગે ને સર. અંદરથી કેવી ફિલિંગ્સ આવે છે? ફિલિંગ તો 1 કરોડ રૂપિયા આપણી જોડે આવે એટલે એમ એની ફિલિંગની કોઈ પાર જ ન હોય. અત્યારે તો બધાના ફોન આવતા હશે ને? કેવા ફોન આવે? ફોન બધા ભાઈબંધ કરે કે આ બધું સાચું હોય. 1 કરોડ રૂપિયા અમારા ગામડામાં 1 કરોડ રૂપિયા આવે એટલે બહુ મોટી રકમ કહેવાય. મતલબ કે 2 3 પેઢી કમાવે તો 1 કરોડ રૂપિયા ભેગા ના થાય. અને એમાં અમારા તો ગરીબ પરિવાર, અમે ખેડૂત પરિવારના દીકરા અહીંયા તૈયારી કરીએ અને 1 કરોડ રૂપિયા આવે એટલે ઘરના લોકોને તો અલગ જ ખુશી હોય. અત્યારે એવું એક્સાઇટમેન્ટ છે કે હજી લોકોના વધારે ફોન આવશે? કોઈ એવો કાર્યક્રમ તમારા ઘર સુધી લોકો ઘરે ફોન કર્યો છે કે? ઘરે ફોન કર્યો કાલે જ. હજુ લાઇબ્રેરીની અંદર પગ નહીં મૂક્યો એટલા ફોન આવે. એટલા ફોન આવે છે. મતલબ કે આખો શેડ્યુલ વ્યસ્ત થઈ ગયો છે. હજી આજ બુક ખોલી નહીં આજના દિવસે. એટલે અત્યારે ખુશીનો માહોલ અત્યારે છે એટલે થોડા દિવસ એવું રહેશે. બરાબર છે. પરંતુ તમારી વાત એક મને ગમી કે પૈસા આવવા છતાં પણ તમે તમારા ગોલ ઉપર મક્કમ છો, કાયમ છો, અને તમારો જે ગોલ છે તમે મેળવીને જમશો. એ મને બહુ મોટી વાત અને સારી વાત ગમી. મારે એક તમારા પાસેથી બીજું જાણવું છે કે અરવિંદભાઈ, સરકારનો શું ઉદ્દેશ છે આ મેરા બિલ મેરા અધિકાર આ યોજના લાવવાનો અને એપ્લિકેશનના માધ્યમથી સરકારનો શું ઉદ્દેશ? સરકારનો એક જ ઉદ્દેશ છે કે તમે કોઈ પણ ગ્રાહક બિલ લેવાનો આગ્રહ રાખે. તમે ખરીદી કરો તો એનું કમ્પલસરી બિલ લો. કમ્પલસરી બિલ લો. કોઈ પણ વસ્તુ તમે ખરીદો તો એનું બિલ લેવાનો કરે દરેક ગ્રાહક આગ્રહ રાખે, નાનાથી મોટો. 10,000ની તમે ખરીદી કરો કે 10 લાખની કરો, બિલ લેવાનો અવશ્ય આગ્રહ રાખો. એનાથી ગ્રાહક જાગૃત થાય. મતલબ કે સરકારનો મેઇન ઉદ્દેશ છે કે જીએસટી ભરાય છે, એ જીએસટી માં કોઈ ગોલમાલ તો નથી થતું? ગોલમાલ તો નહીં થતું ને. તમારી જોડેથી એ લોકો લઈ લે, આગળ ગવર્મેન્ટને આપે કે તમારી જોડેથી પોતાની જોડે રાખે. એના માટે જે આ ગ્રાહક જાગૃત થાય, એ જમા થાય છે કે નથી થતું એટલા માટે કરીને આ જાગૃતિ માટે નો કરીને આ મેરા બિલ ભારત સરકાર સ્કીમ લાવી. અને એ સ્કીમમાં ખૂબ મોટા તમે દાવેદાર બની ચૂક્યા છો. બરાબર. એ બદલ તો તમને ખુશી હોય જ. પરંતુ મારા એ છેલ્લો અને અંતિમ સવાલ છે તમને કે ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિના જીવનમાં ક્યારેક એટલી એક્સાઇટમેન્ટના લીધે ક્યારેક પૈસા આવી જતા હોય છે, ક્યાંક એવો સફળતા મળી જતી હોય છે, તે છતાં પણ એ વ્યક્તિ બિલકુલ ધૈર્ય ધીરજ સાથે એ વ્યક્તિ જીવનમાં આગળ એના ગોલ ઉપર કાયમ હોય છે. પણ મારો તમને સીધો સવાલ છે કે એક યુવાન તરીકે, એક ભારતના નાગરિક તરીકે તમે કાયદો બંધારણને જાણવાવાળા હશો, તમે પાળવાવાળા હશો, તો તમારા તરફથી લોકોને શું એક સંદેશ છે? આ 1 કરોડ લાગ્યા છે એ બદલ માટે તમારા તરફથી શું સંદેશ છે? અમારા તરફથી તો સંદેશ તો એમાં તો કેમ કે વ્યક્તિઓને કે તમે આવો બિલ તમે લો છો અને એવી તમે ભણતા કરંટ અફેર વાંચતા એ કોઈ પણ ગ્રાહક કે કોઈ પણ આમ નાગરિક હોય, તમે કોઈ પણ ખરીદી કરો તો એનું બિલ લેવાનો આગ્રહ રાખો. અને આ કોઈ પણ જાહેરાતો ગવર્મેન્ટ બહાર પાડે તો એને તમે યુઝ કરો. તમારા નસીબ કિસ્મતે તમારી કિસ્મતની બાજી તમારું નામ આવી જાય તો તમારા બેડા પાર થાય. મતલબ કે તમે એ યોજનાઓને અને સરકારના જે નોટિફિકેશન છે એનાથી તમે કનેક્ટ રહો. એના માટે શિક્ષિત હોવું જરૂરી છે. શિક્ષિત હોવું જરૂરી છે. શિક્ષિત જરૂર છે. મતલબ કે આખી વાતનો કેન્દ્ર બિંદુ એ છે કે શિક્ષિત હોય તો આવા લાભો મળતા હોય છે, સરકારના લાભો મળતા હોય છે, અને ક્યારેક નસીબ પણ અજમાવે. તો થેન્ક યુ. ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ. આપણા વચ્ચે હતા અરવિંદભાઈ ચૌધરી કે જે 1 કરોડ રૂપિયાનો ઇનામ મળ્યો છે, પરંતુ એ ભારત સરકારની યોજના હતી મેરા બિલ મેરા અધિકાર. 5 રાજ્યો, 3 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એ યોજના અવેલેબલ હતી. અને એ સામાન્ય ઘરનો વ્યક્તિ કે જે જીએસટી બિલ લેતો હતો, એ નાની મોટી રૂમ ઉપર રહીને ખરીદી કરતો હતો, મિત્ર સર્કલ સાથે કોઈ ડીમાર્ટમાં 200-500 રૂપિયાની એવી ખરીદી કરતો હતો,
અને સરકારના એ બિલો અપલોડ કરતો જાય છે અને છેલ્લે બાકી સમય એવો આવે છે કે રાતોરાત એ વ્યક્તિના કિસ્મત ખુલે છે અને એ બંધ કિસ્મતના તાળા જ્યારે ખુલે છે અને એક કર્મમાંથી જે સુકાયેલું પાંદડું હટે છે અને એમના જીવનમાં લીલોતરી આવે છે એટલે કે 1 કરોડ રૂપિયા જીતે છે. નમસ્તે.